તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ મજબૂત થઈ શકે એમ છે, જેના કારણે 23 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે એમ છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ શુદ્ધ સોનું 1,55,020 રૂપિયા જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ જોઈએ તો પ્રતિ કિલોગ્રામ ચાંદી 2,45,000 રૂપિયા જોવા મળી હતી। તો મિત્રો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો પેટ્રોલ 101 રૂપિયા 83 પૈસા જોવા મળ્યું હતું, જ્યારે ડીઝલનો ભાવ જોઈએ તો 97 રૂપિયા અને 93 પૈસા પ્રતિ લીટર જોવા મળ્યું હતું। તો મિત્રો આગળ જોઈએ તો ભારે પવનથી ગિરનાર રોપવે સેવા સ્થગિત કરવામાં આવી, જ્યારે ગિરનાર પર ભારે ઝડપથી પવન ફૂંકાતા યાત્રિકોની સુરક્ષા માટે સતત 6થા દિવસે રોપવે સેવા બંધ રાખવામાં આવી, જ્યારે વાતાવરણ સામાન્ય થતાં જ સેવા પુનઃ શરૂ કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નર્મદા ડેમની જળ સપાટી ઘટી હતી, જ્યારે 135 મીટરે પહોંચતા રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન શરૂ કરવામાં આવ્યા, જ્યારે ડેમમાંથી નદીમાં 40,435 ક્યુસેક અને કેનાલમાં 5,950 ક્યુસેક પાણી છોડાયું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એસટીમાં 15 દિવસના ભાડામાં થશે 30 દિવસની મુસાફરી, જ્યારે દરરોજ અપડાઉન કરતા મુસાફરો માટે એસટીની મોટી રાહત જોવા મળી, જ્યારે અત્યાર સુધી 18 દિવસનું ભાડું વસૂલાતું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાતના 2:30 વાગ્યે સોમનાથ મંદિર નજીક ડિમોલિશન જોવા મળ્યું, જ્યારે દિગ્વિજય દ્વાર પાસે બુલડોઝર ફરી વળ્યું હતું, જ્યારે પોલીસ બંદોબસ્તમાં 4 દુકાન 1 મકાન અને ધાર્મિક સ્થળ ધરાશાયી કરવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનઘર જર્જરિત જોવા મળ્યો, જ્યારે સ્વિમિંગ પુલની અંદર બહાર તૂટેલી ટાઇલ્સો અને બાથરૂમના દરવાજા સડી ગયા તો નળ ખરાબ થયેલા જોવા મળ્યા, જ્યારે 4,000થી વધુ તરવૈયાઓની હાલાકી જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સિદ્ધપુર યાર્ડમાં ઈસબગુલની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ઊંઝામાં હરાજી બંધ થતાં ખેડૂતો અને વેપારીઓ સિદ્ધપુર તરફ વળ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોતની તપાસ એસએમસીને સોંપવામાં આવી, જ્યારે મોડી રાત્રે એરપોર્ટ પરથી હર્ષ સંઘવીની ઇમરજન્સી મીટિંગ યોજવામાં આવી, જ્યારે ડીજીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ડાંગ એલસીબીએ દારૂના મોટા જથ્થા સાથે 4 લોકોને ઝડપ્યા હતા, જ્યારે 7.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 8 આરોપીઓની સંડોવણી ખુલી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા, જ્યારે કલેક્ટરના આદેશથી ફૂડ સેફ્ટી વિભાગે હોટલો છાત્રાલયોમાં તપાસ કરી હતી, જ્યારે અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં જુગાર રમતા 5 આરોપી ઝડપાયા હતા, જ્યારે પોલીસે ₹10,850 રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજુલાના દાતરડીમાં જાહેરમાં જુગાર રમતા 15 જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે એલસીબીએ દરોડો પાડી 2.72 લાખ રોકડ સાથે કુલ 4.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગીર સોમનાથમાં જાહેરનામા ભંગ બદલ 7 સામે ગુનો નોંધાયો હતો, જ્યારે એસઓજીએ હોટલ, ગેસ્ટ હાઉસ, મિલકત અને માલિકો સામે કાર્યવાહી કરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મકાન મેળવવા કેટેગરી બદલવા માટે અરજી કરી શકાશે, જ્યારે ઈડબ્લ્યુએસ મુખ્યમંત્રી આવાસ યોજનામાં 7 વર્ષથી ભાડે રહેતા હોય એવા લોકોના મકાનોમાં ગમે ત્યારે ચેકિંગ થશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 2માં 50% વિદ્યાર્થીઓ નાપાસ થતા ઉહાપોહ જોવા મળ્યો હતો, જ્યારે 17,000 છાત્રોનું 3.5 મહિને છબરડાવાળું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જ્યારે નવેસરથી રિઝલ્ટ જાહેર નહીં થાય તો ભૂખ હડતાલની ચીમકી આપવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ 1 વર્ષમાં નવો બનીને તૈયાર કરવામાં આવ્યો, જ્યારે જુલાઈ 2025માં બ્રિજ ધરાશાયી થતાં 22ના મોત થયા હતા, જ્યારે લોડજ ટેસ્ટિંગ બાદ થોડા દિવસોમાં ખુલ્લો મુકાશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતની ઘટના બાદ વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી જોવા મળી હતી, જ્યારે સમા સાવલી રોડ પર હરિઓમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ગંદકીના કારણે 1 દિવસ માટે સીલ કરવામાં આવી હતી।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એસટી મુસાફરો માટે મોટી રાહતનો નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે માસિક અને ત્રિમાસિક પાસમાં રાહત મળશે, જ્યારે અંદાજે 2.5 લાખથી વધુ મુસાફરોને સીધો લાભ મળશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ક્લિનિક એજન્સીના સંચાલકે હોટલ સંચાલકને સાફ કર્યા હતા, જ્યારે દર મહિને 6 લાખનું રિટર્ન અને નફામાં 50%ની ભાગીદારીની લાલચ આપી હોટલ સંચાલક સાથે 2.45 કરોડની છેતરપિંડી કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ જોવા મળી હતી, જ્યારે 57 કિલો શંકાસ્પદ પનીરનો નાશ કરાયો, જ્યારે લેબલ વગરના પનીરનો નમૂનો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સરખેજ સાણંદ ચોકડી પાસે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે ઇન્ડિયા એસ્ટેટના ટાયરના ગોડાઉનમાં આગથી ફાયરથી 8 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે એસ્ટેટમાં ઓફિસો અને દુકાનો ખાલી કરાવવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપી કલેક્ટરે સોનગઢ ઉચ્છલ તાલુકાની મુલાકાત લીધી હતી, જ્યારે વિકાસ કાર્યો અને ગ્રામીણ સેવાઓની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રૂપિયા 1.35 કરોડના ઊંચા વ્યાજે આપેલા નાણાં સામે પઠાણી ઉઘરાણી જોવા મળી હતી, જ્યારે સુરતના બિલ્ડરે વ્યાજના ચક્કરમાં ફસાવી 1 કરોડના 2 ફ્લેટ પડાવ્યા હતા, છતાં પણ 7 કરોડની ખંડણી માંગી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં મચ્છરજન્ય રોગો નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ સક્રિય થયું હતું, જ્યારે ઉત્પત્તિ સ્થળોની સફાઈ અને પાત્રોની તપાસ તેમજ એબટે દ્રાવણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગર જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી, જ્યારે શિક્ષણ વ્યવસ્થા સુદ્ધઢ બનાવવા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જ્યારે સાંસદ ધારાસભ્યોના પ્રશ્નો અને કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સીએનજીમાં સબસિડી આપવા રિક્ષા ચાલકોની માંગ કરવામાં આવી, જ્યારે સરકારે ભાડામાં વધારો મંજૂર કર્યો, પરંતુ ઓનલાઈન એપ્લિકેશન વધારો ન આપતા રિક્ષા ચાલકોની બહિષ્કારની ચીમકી જોવા મળી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં બનાવટી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા હતા, જ્યારે 18થી વધુ સારવાર હેઠળ છે, જ્યારે આ કેસમાં પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 શખ્સો સામે ગુનો નોંધી 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે ઘોઘાના ખરકડી ગામે 7 મિત્રોની દારૂ પાર્ટી બાદ આ ઘટના બની હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના એપલવુડ વિલામાં 24 જુલાઈએ થયેલી 93 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો, જ્યારે ગ્રામ્ય પોલીસે 4 આરોપીઓને ધરપકડ કરી, જેમાં કલ્પેશ પટેલ, નારાયણ પટેલ, રાણુ પટેલ અને દિનેશભાઈનો સમાવેશ થાય છે, જ્યારે પોલીસે 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનમાંથી રિકવર કર્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરી તમે કયા સ્થળેથી વિડીયો જોવો છો એ પણ જણાવી દેજો, જેનાથી અમે તમારા સ્થળના સમાચાર લાવી શકીએ.